જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 312. મેળા ને મંડપ અધૂરિયાનું કામ છે. તો આ પરમાત્માના જ્ઞાનીના મત લખાયા ત્યાર પહેલા પણ મેળા મંડપ થતા જ અને અત્યારે પણ થાય છે. તો પણ આપણે હાલની જ વાત વિચારીએ તો જ આપણને કે આ મૃત્યુલોકમાં જન્મ મરણમાં રોકવા વાળા અધૂરિયા પરમાત્મા કહેવાતા જ્ઞાનીનો મોટો ફાળો છે. તમે ઇતિહાસનો અભ્યાસ કરો તો પણ સદગુરુનો મહિમા ખૂબ જ વર્ણવેલ છે. પણ આ બધી ચોખવટ ઈશ્વર અમને બહાના રૂપી બનાવી ચોખવટ કરાવે છે. તો કેમ? તો તેનું કારણ છે યુગ પરિવર્તન લાવવા. તે કારણ કે જેનો અતિ ઉપયોગ થાય તેનો ફિયાસ્કો થાય જ. તે સૃષ્ટિનો નિયમ છે. અમારો કોઈ એવો ઈરાદો નથી કે આ મૃત્યુલોકમાં લોકપ્રિયતા મળે, પણ આ યુટ્યુબની સગવડતા તથા પુસ્તકોમાં જગ જાહેરાત કરવા પાછળનું કારણ તો ખરેખર માનવ હજી સત્યથી કેટલો દૂર છે તે ખુદને સમજાય. આદિ અનાદિથી કહેવાય છે કે માનવે સદગુરુ કરવા પડે. તો આનો જવાબ પરમાત્માના જ્ઞાનીઓ આપે છે. પહેલા તો સદગુરુ કરવા પડે તે માટે કે સદગુરુને નેણે નિરખાવે તેવા, અને તેમાં પણ શ્રેષ્ઠ ગુરુ તેને કહેવાય છે કે ગુરુનું ગાયેલું જ્ઞાન ગાય તે શ્રેષ્ઠ ન કહેવાય, પણ જેનું સતચિત આનંદમાં જે પોતાના સ્વરૂપમાં આઠે પહોર રહેતો હોય તેવા અનુભવી જ્ઞાની શ્રેષ્ઠ ગુરુ કહેવાય છે. તો વિચારો, પિંડમાં મંડાઈ જાવ ગોતવા તો તે આ દેવોના 3 લોકનો મુક્તિનો દાતાર કેમ કહેવો? તો જુઓ, મેળા મંડપ વાળા કરાવે છે સાધ્ય વગરની સાધના. તો હાલ પણ જુઓ, મેળા મંડપ વાળા જે વસ્તુ જોઈ નથી તેને મંડાઈ જાવ શરીરમાં ગોતવા. ખોલો યુટ્યુબ. આવા સીધા સાધન કરાવવા વાળા કેટલા જોવા મળે છે તે પહેલા નક્કી કરો. જેણે આ 5 તત્વનો દેહ છોડ્યો તેણે ઊભા થઈને કોઈને મુક્ત પુરુષને બતાવ્યો નથી. તો આ મનુષ્ય દેહ આ જન્મ મરણના મહાદુઃખમાંથી મુક્ત થવા મળ્યો છે, તો આપણે શું કરી રહ્યા છીએ તે વિચારો. હે માનવ, પરમાત્મા ફક્ત દ્રશ્ય માત્ર છે, કારણ કે તે અકર્તા છે અને આ સૃષ્ટિ રચનાર કરતા છે. અને આ 84 લાખ યોનિની રચના એવી રચી છે જીવ જલતો પણ રહે છે અને મનના આનંદની મોજ લૂંટતો પણ રહે છે અને ભક્તિ પણ કરે છે, પણ કાચી ભક્તિ. એટલે આ 3 લોકના નાથે રચેલ ભક્તિ જીવ કરી રહ્યો છે. એટલે જીવ ચોથા લોક નિવાસી બની શકતો નથી અને જન્મ મરણની બહાર નીકળી શકતો નથી. અને જન્મ મરણમાંથી બહાર કાઢનાર વલ્લે ક્યાંક હોય. બાકી તો પાખંડ ભક્તિ કરાવનાર કરોડો જોવા મળે છે. બાકી સત્ય ભક્તિ વાળાના ભાવ અકર્તા હોય છે. તો પ્રભુ ભરોસે સત્ય સમજાવે છે અને જેના મન સદગુરુ ચરણે રહે તેવા જીવને આ દેવોના જલતા જગતમાંથી ઉગારે છે. કારણ કે કર્મથી કાયા છે અને જીવતા જીવે કર્મ વગરની કાયા સત્ય જ્ઞાની સદગુરુ સિવાય કોઈ પણ કરી શકે નહીં. એટલે સાંગોપાંગ સદગુરુ ચરણે મન રાખવું પડે છે. મનન કરો રામ ભરોસે. અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે જે વ્યક્તિ ગુરુ ભક્તિ કરતા નથી તેમને નિજ જ્ઞાન આપવા નહીં. એટલે પરમાત્માના જ્ઞાન આપવા નહીં, કેમ કે સદગુરુ વિના નિજ જ્ઞાનની ભક્તિ કોઈ કામની નહીં. કારણ કે નિજ જ્ઞાન એટલે પરમાત્માનું જ્ઞાન અને પોતાનું ખુદનું જ્ઞાન કે હું કોણ છું અને મારે શું કરવાનું છે અને પાછું અંતે ક્યાં સમાવાનું છે, તો એ કોણ બતાવી શકે? સત્ય જ્ઞાની સદગુરુ જ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને ભક્તિ કેમ કરવી તે શીખવી શકે. તો જે સપને પણ ગુરુ ભક્તિ ન કરતા હોય કે સપને પણ ગુરુજીના કહ્યા ન માનતા હોય તો તેવા જીવને નિજ જ્ઞાન આપવા નહીં.
તો જીવ હોય તેવા જીવ હોય તેમને 5 કર્મ ક્રિયા છોડી ન હોય, નિંદા કરવાનું ન છોડ્યું હોય અને પ્રભુની ચર્ચા ન સાંભળતા હોય, એવા જીવ ધૂળ ધાણી થઈ જાય છે. ઉત્તમ ભોજન જે સદગુરુ શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવે છે, તે ભજન કરતા અમૃત વરસે છે. તે સત્વગુણી ભોજન છોડીને મલિન આહાર ખાણા બેઠા બેઠા આરોગે. માન મર્યાદા મેલી દીધી, પણ ગુરુજીની સત્યગમ માન્યા નહીં. ક્રોધી, કુટિલ, કુવિચાર, કુતર્ક કરતા હોય છે. તો એવા સંકલ્પ વિકલ્પ કરતા કુકર્મીઓથી દૂર જ રહેવું. એવા જીવ તો સાપને વીંછીની જેમ ડંખ મારે ભાઈ. એ વેદના ભૂલી ન શકાય એવી વેદના હોય તે ભૂલવી અશક્ય. એવા જીવ સાપને પણ સારા કેવડાવે, કેમ કે સલીલ પાગલને પ્રબોધ અને પોતે હણાયા હોય એટલે પોતાને સત્ય જ્ઞાન હોય ને એને બીજાને ઉપદેશ આપે. એવા આ કળિયુગમાં કપટી નર બીજાના માલ લઈને ખાઈને પછી ભોગવે એવા નિર્જન. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે એવા પુરુષના કોઈ ઠીક ઠેકાણા ન હોય. એટલે થોડા દેવોના દ્રષ્ટાંતો આપે ને થોડા સંતોની વાણીના ઉપદેશ આપીને પાછા મહાન બનવાના એવા મેળાવડા કરે અને મેદની એકઠી કરે. જય સદગુરુદેવ. તે મને નિજ જ્ઞાન નહીં આપવારે, ગુરુ ભક્તિ કરતા નહીં સ્વપને રે માને નહીં રે કહિયા રે. 5 કર્મ ક્રિયા ત્યજી નહીં રે, નિંદા રે ન છાંડિયા રે, હરી ચર્ચા સાંભળતા નહીં એ જ નરદૂળ ધાણા રે. તે મને નિજ જ્ઞાન નહીં આપવારે, ઉત્તમ ભોજન ત્યાગ કરીને રે, ખાતાય દમણ ખાણા રે, માન મર્યાદા મેલી દીધી પણ રે, ભાઈયા પણ માનિયા રે. તે મને નિજ જ્ઞાન નહીં આપવારે, ક્રોધી કુટિલ કુવિચાર રે, કુતર્ક કરતા રે, સંકલ્પ વિકલ્પ કુકર્મયોથી દૂર જ રહેવું રે. તે મને નિજ જ્ઞાન નહીં આપવારે, સર્પ વીછી જેમ હંસા કરડે બાઈ રે, એ ભૂલી ન સકિયા રે, પાગલને પ્રબોધયા આપે તું રે, પોતે હોણાયા રે. તે મને નિજ જ્ઞાન નહીં આપવારે, કળિયુગના કપટી નર રે, ભોગવે માલ નિરજન રે. પ્રવીણ રામ
કહે એવા પુરુષોના રે નહીં ઠીક ઠેકાણા રે તે મને નિજ જ્ઞાન નહીં આપવા રે. તો અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય કહે છે કે મેં તો મારા સદગુરુ કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા એવી સુરતાથી સાર મેળવી કે પ્રભુ ભજન કરતા ઉન્મૂન એવા પ્રેમ જાયગા પ્રભુ સંગે કે મેં તો પ્રભુ પ્રેમના અમીના ઝરણા વહેતા સુરતાથી ભરી ભરીને પીધા. જ્ઞાની સદગુરુને સમરતા હું તો શબ્દની સૂઝ પામી કે સદગુરુના શબ્દની કેટલી તાકાત છે. કેટલી? તો છે પરમાત્મામાં મિલાવે તેવી તાકાત એક શબ્દમાં છે. તે શબ્દ છે રામ નામ. તો હે માનવ, હર કોઈ માનવ રામ નામ લ્યો, પણ સમજીને લ્યો. અમે તો સદગુરુ ગમથી રામ નામને સમજીને સ્મરણ કર્યા, જેથી અમારા ચિત્ત પણ ચેતન પ્રભુની જેમ ચેતન થયા. એટલે જે જૂઠું છે તે વિસરાઈ ગયું, જેથી તનમાં સુરતાના તાર ઉપર ચડાવીને ચિત્તને ચેતન કર્યા. સદગુરુની સમજણથી ચંદ્ર અને સૂરજના સ્વરોદય લાવ્યા. એટલે સ્વર્ગજ્ઞાન જાણી લીધું. સૂક્ષ્મણાની પણ વિગત અમારા સદગુરુએ બતાવી કે સૂક્ષ્મણા માર્ગે ચાલતા સુરતા સીધી આસમાને ચડે અને ત્રિવેણીના ઘાટમાં ગહેરી ગંગા નાય. એટલે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા નદી એ ત્રિવેણી ઘાટમાં નાહતા નાહતા સદા સોહમ શ્વાસ ઉચ્છ્વાસમાં દ્રઢ કરીને રાખવા. એટલે મનમાં સુરતાથી સદા દસમા સોહમનું સ્મરણ રાખવું, જેને શબ્દ કે નામ પણ કહેવાય છે. તો તેનું સ્મરણ રાખવું, એક પલ પણ વિસારવું નહીં. પણ જો રોમે રોમમાં ચેતન પ્રભુ દેખાય, ચેતન સદગુરુ પ્રવીણ રામ દેખાય. કેમ કે સદગુરુ જ આપણા સાચા ઈશ્વર છે. જે ઈશ્વર સુધી પહોંચી શકે તેઓ માર્ગ બતાવે છે. એટલે ઈશ્વર અને સદગુરુ જુદા નથી હોતા, સુરતાથી એક જ હોય છે. એટલે જ તો સંતો એમની વાણીમાં કહે છે કે પરમાત્માના અંશ અવતાર. મારા સદગુરુએ એમના હાથ મારા શિર પર ધર્યા અને મને અખંડ નામ ઓળખાવ્યા, જેથી આ સદગુરુના દાસ નિરંતર આ ઘટમાં એક સદગુરુના શબ્દથી સર્વ કંઈ પામ્યા, જેથી નિરંતર રામ નામ રટે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એવી મેં તો સાર મેળવી, એવી મેં તો સાર મેળવી, ઉનમુન પ્રેમ અમીના ઝરણા પીધા રે સુરત લગાવી. મેં તો સાર મેળવી, જ્ઞાની સદગુરુને સમરતા સૂજ શબ્દની પામી ચિત્ત ચેતન થયા નામથી. તનમાં તાર ચડાવી, એવી મેં તો સાર મેળવી, ચંદ્ર અને સૂરજ સરોદય લાવ્યા. સૂક્ષ્મણા વિગત બતાવી, ત્રિવેણીના ઘાટમાં ઘેરી ગંગા નાય. એવી મેં તો સાર મેળવી, શ્વાસ શ્વાસ સોમ દ્રઢ રાખો, પલક વિસરી ન જઈશ, રોમ રોમની અંદર જો ચેતન દેખાય પ્રવીણ રામ, એવી મેં તો સાર મેળવી. સતગુરુએ હાથ શિર પર ધોર્યા, અખંડ નામ ઓળખાય,
દાસલાલ રટે નામ નિરંતર, ઘટમાં સર્વ કઈ પામી, એવી મેં તો સાર મેળવી. રામ ભરોસે. તો મનને ચેતાવે છે કે હે મન પ્યારા, હવે તો ચેત. હે મેમૂઢ અચેત, તું કેમ પ્રભુનું નામ ભૂલ્યો છે? હે ગમાર મન, તને એ પણ નથી ખ્યાલ કે આ તારો દેહ વિખરાય છે, વળી પાછો નવો બને છે, વળી વિખરાઈ જાય છે. તો શું તને એવી હેરાફેરી કરતા થાક નથી લાગતો કે હજુ મનની આશા કે તાળાવાળ મટી નથી? તું એ તો સમજ કે તારા માથાના વાળ ધોળા થઈ ગયા. હે મૂર્ખ માનવ, તું ભગવા પહેરીને ભજન વિના મરીને પણ પ્રેત બનીને ભટકીશ. કેમ તું વિષયોની લાલચમાં ફસાયો છે? ત્યાં પ્રભુને જરા પણ હેત નથી હો. એટલે તું વિષયના લાડા છોડી દે મારા ભાઈ. તે ધર્મના બીજ નથી વાવ્યા તો આ દેહરૂપી ખેતર ખાલી રહેશે. એટલે પરમાત્માના ઘરનો સાચો ધર્મ છે નિજ આત્મા કલ્યાણ કરવું, એ જ છે. જો તું એ સાચા ધર્મ પર નહીં ચાલે તો તારા દેહરૂપ ખેતર ખાલી રહેશે. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કર્યા વિના નિજ આત્માનું કલ્યાણ થાય નહીં. ભજન વિના અમૃત વરસે નહીં. અમૃત વરસ્યા વિના નાળીઓ શુદ્ધ થાય નહીં. નાળીઓ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી જ્ઞાનદીપ પ્રગટે નહીં. એટલે કહે છે કે જ્ઞાન વિના આ દેહરૂપી ખેતર ખાલી રહ્યા. તો અમારા સદગુરુ કહે છે કે સર્વ વ્યાપક એક ઈશ્વર જ છે, તો તું વ્યાપક ઈશ્વરના ભેદ જાણી લે, એમ અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે. અને એ જ આ દેહરૂપી ઉજ્જળ ખેતરમાં જો જ્ઞાનના બીજ રેડે તો તે પણ ઉજળા એટલે હરિયાળા કરી દે. એટલે સદા સદગુરુના શરણે રહેતા જન્મ મરણના મહાદુઃખ મટાડે છે. તો હે મન મૂરખ, હવે તો ચેત, ચેત. જય સદગુરુદેવ. ચેત રે હે નર ચેત પ્યારા રે, હવે તો મન ચેત રે આમ. કેમ રે હે ભૂલો નામ હરીનું રે, હે જીવ મુંડય ચેત રે આમ. વિખરાય હે જાય દેહ તારો રે, હે જેમ ગમાર રે આમ. ચેત રે હે નર ચેત પ્યારા રે, મટી નહીં હે મનની આશા રે, હે તારા વાડ થયા ધોરા રે આમ. ભજન રે હે વિના ભગવાન ને રે, હે તું મરીને હોય પ્રેત રે આમ. ચેત રે હે નર ચેત પ્યારા રે, વિષય હે લાલચમાં ફસાયો રે, કર્યા નહીં પ્રભુને હેત રે આમ. ધર્મના એ નથી બીવાવ્યા રે, ખાલી રહ્યા ખેતર રે આમ. ચેત રે હે નર ચેત પ્યારા રે, સર્વ રે હે વ્યાપક રૂપ ઈશ્વર રે, જાણ એમના ભેદ રે આમ. પ્રવીણ રામ હે મટાડે સર્વ દુઃખ રે, હે જન્મ મરણ સમેટ રે આમ. ચેત રે હે નર ચેત પ્યારા રે,
હવે તો મન ચેત રે આમ ચેત રે હે નર ચેત પ્યારા રે રામ ભરોસે. જય સદગુરુદેવ. હે માનવ, આ ભેદુ પુરુષનો ભેદ એમ સમજાય તો આ 14 લોકના નાથનો ખેલ 4 યુગ કેમ ચાલે? પણ હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓએ આ પૃથ્વી લોકમાંથી છૂટવાની વાતો લખી છે. બાકી દેવોના આ લોકમાંથી છૂટવું જ મુશ્કેલ છે. કારણ કે આ 14 બ્રહ્માંડના અધિપતિનું જ આ દેહમાં મન છે. તો મનને માર્યા સિવાય આ 14 લોકથી પાર જીવ જઈ શકે નહીં. આવા પરમાત્માના જ્ઞાનીઓના સાક્ષી પુરાવા છે. તો અમરલોકમાંથી જીવને ચેતાવવા પરમાત્માના જ્ઞાની આવે છે. ત્યારે તે 14 બ્રહ્માંડના અધિપતિ પાસે આ પૃથ્વી લોકમાં જીવને મુક્ત કરવાનો પરવાનો માગે છે અને કહે છે કે મને સત્ય પુરુષે મોકલ્યો છે. તો તે 14 લોકના અધિપતિ તે ના તો પાડી શકે નહીં, પણ કહે છે કે તમારે જવું હોય તો જાઓ, પણ તમારી વાત કોઈ જીવ માનશે નહીં. જો કે આ વાત ટૂંકમાં લીધી છે, પણ અમારું કહેવાનું તે થાય છે કે મનુષ્યને આકાશ તત્વ પશુ કરતા વધારે આપ્યું છે. તો આકાશ તત્વ વધારે હોય તો બુદ્ધિથી વિચાર તો માનવ કરી જ શકે કે આપણું અચલ વતન તો વિદેહી છે અને ત્યાં મન બુદ્ધિની પહોંચ નથી. એટલે કોઈ પરમાત્માના જ્ઞાની જ આપણો અમરલોક બતાવી શકશે. તો આપણે હાલ જોઈ રહ્યા જ છીએ ને કે આજના ગુરુઓ પણ 14 લોકમાંથી છોડાવવાના બદલે તે દેહધારીનો તો સત્સંગ કરતા હોય છે અને પાછા કહે કે શરીરમાં ગોતો. ચાલે છે ને આવું? હે માનવ, સમજાય તો સમજજો, આ 14 લોકના અધિપતિના ઘરનો આત્મા નથી. તો 14 લોકના અધિપતિ એટલે આદિ બ્રહ્મ. તો આદિ બ્રહ્મથી ન્યારા પરિબ્રહ્મ છે અને પરિબ્રહ્મનો આત્મા છે. એટલે ખુદ વિચારો કે આપણે શું કરી રહ્યા છીએ. હે માનવ, લોભ લાલચમાં ફસાતા નહીં. તમે તમારા કર્મ ભોગવી રહ્યા છો. તો હે માનવ, આ માનવ દેહ મળ્યો છે તો કર્મ વગરની કાયા કર્યા વગર આ 14 લોકના અધિપતિના લોકમાંથી જન્મ મરણમાંથી છુટકારો નહીં થાય. તો જુઓ, પરમાત્માના ધામ છે તે અવિચલ ભૌમ છે, એટલે એનો કદી નાશ નથી, સદા રહેવાના જ છે. તો ત્યાં જવા માટેના માર્ગ પણ બહુ વિકટ છે, કારણ કે આ 3 લોકના જગતના જીવ તે માર્ગે જતા તે ચાલતા જીવને રોકે છે. તો આ સંસારના નીતિ નિયમો, સંસારના વ્યવહારો, જગતની લાજ શરમ અહીં જ છોડીને તે માર્ગે ચાલવાનું છે. તો તે માર્ગ પણ તો કોઈક સંત સુરવીરાજ ચાલી શકે છે અને અવિચલ ભૌમ સુધી પહોંચી શકે છે. અને એ ભૌમ એવી છે કે ત્યાં ધરતી ગગન કે આર પાર પણ કશું જ નથી, એમ ત્યાં પ્રભુ રહે છે અને કોઈ સંત સુરા ત્યાં પહોંચીને રહે છે. એવા 2 ગત્યા વસે 2 નામી, એટલે જેના કોઈ નામ નથી તેને જાણીને કોઈ સંત સુરા ત્યાં સ્થિર સ્થાયી વસે છે. ત્યાં સૂરજ ચંદ્ર કે પવન પાણી કશું જ નથી, કે ત્યાં નથી બીજી કોઈ જ્યોત દેખાતી. ત્યાં 14 લોક પણ નથી, જે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મ ઇન્દ્રિયો અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, કે ત્યાં નિરંજન રાય પણ નથી. એટલે ત્રિલોકીનાથ સોહમ પુરુષ પણ ત્યાં નથી. ત્યાં નથી ઈશ્વર, જીવ, બ્રહ્મ કે માયા નથી. ત્યાં કોઈ રૂપધારી તો રૂપરંગ ત્યાં નથી, પણ સગુણ નિર્ગુણ પણ ત્યાં નથી. ત્યાં નિરાકાર, કોઈ આકાર નથી, એવા નિરાલંબ નિર્મોહી ભૌમ છે. ત્યાં અમારા સદગુરુ પ્રવીણામ સદા નિશ્ચિત રહે છે. તો તે આપોઆપ સુરતાથી સમાઈને ત્યાં સ્થિર સ્થાયી રહ્યા. તો વાણી: અવિચલ ભૌમ વસાવી મારા ભાઈ હો, અવિચલ ભૌમ વસાવી રે અવઘટ ઘાટ
વિકટ રે માર્ગ સંત સુરાએ પામી રે તરણ ગગન વિનાયું પર કહે આર પાર કસો નહીં બેગત આપ વસે બેનામી એ જ સંત સ્થિર સ્થાય રે અવિચલ ભોમ વસાવી માર ભાઈ હો રવિ અને શશી પવન નહીં પાણી નહીં ત્યાં જ્યોત દેખાય રે 14 તત્વ ત્યાં નહીં કહીએ નહીં નિરંજન રાય રે અવિચલ ભોમ વસાવી મારા ભાઈ હો ઈશ્વર જીવ બ્રહ્મ નહીં માયા નહીં કોઈ રૂપ ધરી રે રંગ રૂપ ત્યારે નહીં સગુણ નિર્ગુણ નહીં રે અવિચલ ભોમ વસાવી માર ભાઈ હો નિરાકાર આકાર પણ નહીં નિરાલંબ નિર્મોહી રે ત્યાં પ્રવીણ રામ સદા નિશ્ચિત આપો પરયા રે અવિચલ ભોમ વસાવી માર ભાઈ હો રામ ભરોસે